Hello everybody, welcome back to another session of financial accounting. In the last session we have discussed one example. Today we are going to discuss example number 19, which is on page number 122. But before starting with the same, take out page number 124, example number 21, in which we have made correction. Instead of 1 month we have written 2 month. Now again get it 1 month. પાછું એક મંથ કરી નાખો. ટેક્સ્ટ બુકમાં જે આપેલું હતું એ બરાબર હતું. ઇન્ટરેસ્ટ આપણે 2 મંથનું કેલ્ક્યુલેટ થશે, તો કેલ્ક્યુલેશન ને બધું બરાબર છે, ક્વેશ્ચન પણ બરાબર હતો. તો આપણે જે કરેક્શન કરેલું છે કે 2 મંથ્સ, તો 2 મંથ્સની જગ્યાએ પાછું 1 મંથ કરી નાખો. જુઓ, બિલ 3 મહિનાનું છે, રાઈટ. 1 મહિના પછી એ ડિસ્કાઉન્ટ કરે છે, એટલે કે ને 2 મહિના વહેલા પૈસા મળી જાય છે. તો ઇન્ટરેસ્ટ કેટલું લાગશે? ખાલી 2 મંથ્સનું લાગશે, રાઈટ. સો કેલ્ક્યુલેશન કરેક્ટ છે, ક્વેશ્ચન પણ કરેક્ટ છે, ખાલી એનું અન્ડરસ્ટેન્ડિંગ આપણે આ રીતે લેવાનું છે. ઓકે, સો 2 મંથ્સ કરેલું છે એની જગ્યાએ તમે 1 મંથ કરી નાખજો. ક્વેશ્ચન નંબર 21ની વાત કરું છું. So right now we are moving towards example number 19 on page number 122. So question read કરતા જઈએ અને હું તમને વર્કિંગ નોટ એની એક્સપ્લેન કરતી જાઉં છું અને પછી ડાયરેક્ટ એની એન્ટ્રી દેખાડી દઉં છું. એક્ઝામ્પલ થોડો લેન્ધી છે અને થોડી ઘણી નવી વસ્તુઓ પણ આમાં આવે છે. So on 1st July 2015, Shyamal of Surat consigned 800 bath geysers to his agent Amal of Ahmedabad at a cost of rupees 1200 each. તો શ્યામલ છે એ કન્સાઇનર થશે અને અમલ છે એ કન્સાઇની થશે, રાઈટ. કોસ્ટ પ્રાઇસ 1200 છે અને ઇન્વોઇસ પ્રાઇસ લેવાની છે આફ્ટર એડિંગ 25% પ્રોફિટ ઓન ઇન્વોઇસ પ્રાઇસ. તો પહેલાં આપણે વર્કિંગ નોટ જોઈ લઈએ. સો ઇન્વોઇસ પ્રાઇસ કેમ મળશે? કોસ્ટ પ્લસ 25% ઓફ પ્રોફિટ ઓન ઇન્વોઇસ પ્રાઇસ. સો ઇન્વોઇસ પ્રાઇસ નથી તો અઝ્યુમ કરીએ, સપોઝ ઇન્વોઇસ પ્રાઇસ ઇઝ ₹100. સો પ્રોફિટ થાય આ 100 as 25%, સો દેટ ઇઝ 25. સો માય કોસ્ટ ઇઝ ₹75. ઇન્વોઇસ પ્રાઇસમાંથી પ્રોફિટ ડિડક્ટ કરો એટલે કોસ્ટ મળે. ઓકે, તો જો કોસ્ટ પ્રાઇસ 75 હોય તો ઇન્વોઇસ પ્રાઇસ 100, કોસ્ટ પ્રાઇસ 1200 જે આપેલી છે, તો ઇન્વોઇસ પ્રાઇસ કેટલી? તો ઇન્વોઇસ પ્રાઇસ મળશે 1600. સો ઇન્વોઇસ પ્રાઇસ 1600, cost price 1200 which is given, so profit will be 400, right. Next, then Shyamal paid expenses 12,000 for insurance, 2,400 for carriage and 9,600 freight. On 1/7/2015, Shyamal drew a bill of ₹2,40,000 for 3 months on Amal, which was immediately returned by later duly accepted. Shyamal discounted the bill in bank on 4th August at the rate of 18% discount per annum. તો બિલ ડ્રો કરે છે, એક્સેપ્ટ પણ કરી લઈએ છે. સો એના માટેની એન્ટ્રી લઈ લઈએ પહેલાં તો બિલ્સ રિસીવેબલ અને બિલ્સ રિસીવેબલ એક્સેપ્ટેડ અને ડિસ્કાઉન્ટેડ. તો જ્યારે એક્સેપ્ટ કરી લે છે ત્યારે એન્ટ્રી થશે બિલ્સ રિસીવેબલ્સ અકાઉન્ટ ડેબિટ ટુ અમલ્સ અકાઉન્ટ, અને આ બિલ છે ડિસ્કાઉન્ટ કરાવે છે 4th ડેટના 4/8/2015ના. ઓકે, તો અહીંયા ડેઝ કન્સિડર નથી કરવાના, ખાલી મંથ કન્સિડર કરવાનું છે. 3 મંથ્સનું બિલ છે તો 1 મહિના પછી ડિસ્કાઉન્ટ કરે છે, એટલે કે 2 મહિના વહેલું ડિસ્કાઉન્ટ કરાવી લે છે. તો એ 2 મહિનાનો ઇન્ટરેસ્ટ એને એઝ અ ડિસ્કાઉન્ટ કરવું પડે, રાઈટ. સો 2 મંથ્સનો ડિસ્કાઉન્ટિંગ અમાઉન્ટ આવશે. સો એન્ટ્રી વિલ બી કેશ અકાઉન્ટ ડેબિટ કન્સાઇનમેન્ટ અકાઉન્ટ, દેટ ઇઝ ડિસ્કાઉન્ટ ટુ બિલ્સ રિસીવેબલ્સ. ડિસ્કાઉન્ટ કેમ મળશે? 2,40,000ના 18% અને ઇન્ટરેસ્ટ કેટલું લાગશે? 2 મંથ્સનું લાગશે. 3 મહિનાનું બિલ હતું જે તમે 1 મહિના પછી ડિસ્કાઉન્ટ કરાવો છો, એટલે કે 2 મહિના તમને અમાઉન્ટ વહેલી મળી જાય છે. તો બેંક એ 2 મહિનાનું ઇન્ટરેસ્ટ છે તમારી અમાઉન્ટમાંથી ડિડક્ટ કરી લેશે. સો 2,40,000ના 18% ફોર 2 months. Clear? So discount આવશે 7,200નું. Bill of 3 months discounted after 1 month.
So interest will be paid for 2 months. Therefore discount is 7,200. Right? આ થઈ ડિસ્કાઉન્ટની વર્કિંગ નોટ. હવે જોઈએ, Amal is entitled to get general commission at a rate of 4%, Del Creditor commission at a rate of 2% on sales. In addition to that, he is also entitled to get 20% of profit after deducting his share of profit. અહીંયા તમારા એજન્ટને એટલે કે કન્સાઇનીને તમે નોર્મલ કમિશન અને ડેલ ક્રેડિટર કમિશન તો આપો જ છો, પણ એની સાથે સાથે તમારા પ્રોફિટનો પણ 20% ભાગ આપો છો. એ કેવો પ્રોફિટ કે જેમાંથી એનો ભાગ તમે બાદ કરી લીધો છે, એ પ્રોફિટના તમે 20% આપો છો. રાઈટ? તો આવું એડજસ્ટમેન્ટ તમે 11-12 સ્ટાન્ડર્ડમાં પાર્ટનરશિપ અકાઉન્ટમાં કરી લીધું છે, એ જ ટાઈપનું છે જે આપણે હમણાં આગળ જોઈએ છીએ. On 31st December, Amal sent an account sale and bank draft for amount due from him. According to his report, he paid Octroi insurance and advertisement expense. તો એ આપણે ડાયરેક્ટ પોસ્ટિંગ કરશું લેજરમાં. પછી કેશ સેલ્સ કેટલા છે? તો કે 160 into 1800. પછી ક્રેડિટ સેલ્સ ટુ મોહન 480 bath geysers at rupees 2000 and 80 credit sales to Keshav 80 bath geysers at rupees 1900, which is on recommendation of consignor. એટલે કે આ ક્રેડિટ સેલ્સ થાય છે કેશવને, પણ કોના કહેવાથી? તમારા કન્સાઇનર એટલે કે શ્યામલના કહેવાથી તમે કેશવને ક્રેડિટ સેલ્સ કરો છો. તો જ્યારે ડેલ ક્રેડિટર કમિશન આપણે કેલ્ક્યુલેટ કરીએ છીએ ત્યારે આ ક્રેડિટ સેલ્સ ઉપર ડેલ ક્રેડિટર કમિશન લાગશે નહીં. ડેલ ક્રેડિટર કમિશન શું કામ મળે છે કન્સાઇનીને? એ ક્રેડિટ સેલ્સ કરે છે અને રિસ્ક ભોગવે છે, એ રિસ્ક લે છે ક્રેડિટ સેલ્સ કરવાનું, અને બેડ ડેટ્સ જો આવે તો એ પોતે ભોગવવાનું રિસ્ક લે છે. તો એના માટે તમે એને એક્સ્ટ્રા કમિશન પે કરો છો. જ્યારે અહીંયા શું થશે? કોના રિકમેન્ડેશન ઉપર સેલ કરો છો? કોની ભલામણથી સેલ કરો છો તમે? કન્સાઇનરની, એટલે કે શ્યામલની રિકમેન્ડેશન ઉપર તમે સેલ કરો છો. શ્યામલે ભલામણ કરી છે કે કેશવને તમે ક્રેડિટ સેલ્સ કરો, તો આના ઉપર ડેલ ક્રેડિટર કમિશન કન્સાઇનીને નહીં મળે. અને બીજી વસ્તુ, કેશવમાંથી જે બેડ ડેટ્સ થશે એ બેડ ડેટ્સ પણ કોને ભોગવવાના રહેશે? શ્યામલે ભોગવવાના રહેશે. મોહનને જે ક્રેડિટ સેલ્સ કરો છો એમાં જે બેડ ડેટ થાય એ કન્સાઇનીએ ભોગવવાના રહેશે. મોહન પૈસા આપે કે ન આપે, કન્સાઇની એટલે કે અમલે તો પૂરેપૂરા પૈસા ચૂકવી દેવા પડશે શ્યામલને. રાઈટ? સો હિયર ડેલ ક્રેડિટર કમિશન વિલ બી ચાર્જડ ઓનલી ઓન this credit sales, the credit sales which is done to Mohan, credit sales which is made to Mohan. The Del Creditor commission is not going to be charged on the credit sales which is sold to Keshav, because these goods are sold to Keshav on the recommendation of consignor Shyam. Okay. Next, during the year fire took place in his godown. એટલે કોની વાત કરે છે? આ અમલની વાત કરે છે. તો એ આપણે કેલ્ક્યુલેટ કરી લઈએ. ગુડ્સ ડિસ્ટ્રોયડ વાળું 16 bath geysers was destroyed and insurance company accepted a claim of rupees 15,160. તો જો કેટલા ડિસ્ટ્રોય થાય છે? 16. એની કોસ્ટ લેવાની. સો કોસ્ટ પ્રાઇસ ઇઝ 1200. સો 19,200 પ્લસ એક્સપેન્સીસ બાય કન્સાઇનર. સો ટોટલ 800 ગીઝર્સ મોકલે છે. કન્સાઇનરના એક્સપેન્સ છે 24,000 અને કેટલા ડિસ્ટ્રોય થાય છે? ગીઝર 16. સો 16 into 24,000 ડિવાઇડ બાય 800, સો દેટ ઇઝ 480. આગ લાગે છે કન્સાઇનીના ગોડાઉનમાં માલ પહોંચી ગયા પછી, એટલે એ માલ ઉપર કન્સાઇનીના પણ એક્સપેન્સ લાગશે. રાઈટ? તો અહીંયા બી અગેન આપણો રૂલ એ જ છે, રિકરિંગ એક્સપેન્સ અહીંયા ધ્યાનમાં લેવાના નથી, ખાલી નોન રિકરિંગ એક્સપેન્સ લેવાના છે અને ઇન્સ્યોરન્સ. સો ઓક્ટ્રોય અને ઇન્સ્યોરન્સ બે જ વસ્તુ આવશે. એડવર્ટીઝમેન્ટ એક્સપેન્સ તમારા રિકરિંગ એક્સપેન્સ થાય તો એ અહીંયા ધ્યાનમાં લેવાના નથી.
आ बधुं ज डिस्क्रिप्शन में तमने चेप्टरना बिगिनिंग में आपी दीधुं छे। टेक्स्टबुकना बी पेज नंबर्स कही दीधा है, तो ये अबनॉर्मल लॉसवाળી वर्किंग नोट तमे टेक्स्टबुक में भी जोई शकशो अलोंग विथ द थियोरिटिकल एक्सप्लेनेशन। सो फाइनली टोटल थाय छे 20,160। एमांथी इंश्योरन्स कंपनी क्लेम पास करे छे 15,160 नो, सो देर विल बी अ लॉस ऑफ ₹5,000, राइट। सो आनी जर्नल एंट्री थशे इंश्योरन्स कंपनी अकाउंट डेबिट 15,160, जनरल P&L अकाउंट दैट इज लॉस 5,000 टू कंसाइनमेंट अकाउंट 20,160। क्लियर? चलो क्वेश्चन जोईए पाछू। नंबर 6, out of the unsold bath geysers 2 were damaged and ₹1,800 was estimated as an total repairing expenses to make them sellable। તમારી પાસે જે ગુડ્સ પડેલો છે એમાં 2 ગીઝર છે ને એ ડેમેજ થઈ ગયા છે, બગડી ગયેલ હાલતમાં છે, તો એને વેચવા માટે તમારે ₹1,800નું રિપેરિંગ કરાવવું પડશે, તો જ તમે એને વેચી શકશો, રાઈટ। सो आनु कंसिडरेशन लेशुं आपणे क्लोजिंग स्टॉक कैलक्युलेट करता हशुं त्यारे। नेक्स्ट, मोहन वॉज अनेबल टू पे 60,000 आउट ऑफ हिज ड्यूज एंड द अमाउंट वॉज रिटर्न ऑफ एज बेड डेट्स। मोहन पासेथी 60,000 मळशे नहीं। केशव वॉज डिक्लेयर इंसॉल्वेंट एंड ओनली 60 पैसे इन द रूपी कुड बी रिकवर्ड फ्रॉम हिज एज अ फाइनल डिविडेंड। हवे केशव के जेने अमले सेल कर्युं हतुं श्यामलना कहेवाथी, तो ए हवे शुं थई गयो छे, नादार थई गयो छे, ए इंसॉल्वेंट थई गयो छे, तो एनी पासेथी 1 રૂપિયો તમે मागो छो तो खाली 60 पैसा मळशे, एटले के ओनली 60% अमाउंट इज गोइंग टू बी रिकवर्ड फ्रॉम हिम। तो जे सेल्स कर्युं छे एना खाली 60% रुपीज मळशे, तो बाकीना 40% अमाउंट छे एने कहेवाशे बेड डेट्स विच इज टू बी बोर्न बाय कंसाइनर श्यामल, राइट। तो चलो हवे बधी एंट्रीज जोई लईए अगेन। बिफोर दैट आपणे क्लोजिंग स्टॉकनी पण वर्किंग जोई लईए। तो क्लोजिंग स्टॉक थशे जो आ रीते, एनी यूनिट्स लईए, गुड्स सेंट माइनस सोल्ड माइनस डेमेज्ड। सो सेंट माइनस सोल्ड माइनस डेमेज्ड, सो 64 गीजरनी क्लोजिंग स्टॉक हशे, तो एना आपणे वेल्युएशन लई लईए। सो क्लोजिंग स्टॉक में ऑलवेज आपणे इनवॉइस प्राइस ध्यान में लईए छीए। सो 16 इंटू 64 इंटू 1600 प्लस एक्सपेन्स बाय कंसाइनर 64 इंटू 24,000 डिवाइड बाय 800 और एक्सपेन्स बाय कंसाइनी अहींया 800 पूरा आवशे, केम के गुड्स डिस्ट्रॉय थाय छे ए रस्तामां नथी थता, गोडाउन में पहोंची गया पछी थाय छे। तो ज्यारे कंसाइनीए जे एक्सपेन्स पे करेला हशे ए पूरेपूरा 800 गीजर्स पर पे करेला हशे। सो 64 इंटू 24,000 ओनली ऑक्ट्रॉय एंड इंश्योरेंस अमाउंट विल बी टेकन हियर, राइट, अने 800। सो दिस इज द टोटल ऑफ ऑल दिस थ्री। सो वेल्युएशन ऑफ क्लोजिंग स्टॉक विल बी 1,06,240। पण आमांथी तमने एवुं कीधुं छे कि आ 64 गीजरमांथी 2 गीजर्स एवा छे कि जेने तमारे 1,800 રૂપિયાનું रिपेरिंग आपવું પડશે તો જ તમે એને સેલ કરી શકશો। તો એટલી અમાઉન્ટથી તમારી ક્લોઝિંગ સ્ટોકની વેલ્યુ છે એ રિડ્યુસ થશે, કેમ કે જ્યારે તમે આ સ્ટોક સેલ કરશો ત્યારે તમારે એમાં 1,800 રૂપિયાનો ખર્ચ તો થવાનો જ છે। તો આ પ્રોબેબલ ઇન્કમમાંથી પ્રોબેબલ એક્સપેન્સ આપણે ડિડક્ટ કરી લઈએ છીએ, તો ક્લોઝિંગ સ્ટોકની અમાઉન્ટ આવશે 1,04,440, રાઈટ। तो अहींया एनी नोट पण मैं लखेली है कि ज्यारे ज्यारे क्लोजिंग स्टॉक उपरना जे एक्सपेन्स है ए आपेला होय तो ए शुं करवानुं, क्लोजिंग स्टॉकनी फाइनल अमाउंट मांथी डिडक्ट करवानुं। सी, whenever the expenses to be made to make unsold units saleable is given, that has to be deducted from the valuation of closing stock as they need to be incurred in future, so the value of stock will be reduced to that extent। तो જ્યારે જ્યારે આવા કોઈ એક્સપેન્સ આપેલા હોય એ ક્લોઝિંગ સ્ટોકની વેલ્યુમાંથી ડિડક્ટ કરવાના, बिकॉज आ एक्सपेन्स तमारे फ्यूचर में करवा पड़शे जेथी करीने तमे सेल करी शकशो। तो तमारा क्लोजिंग स्टॉकनी वेल्यू के क्लोजिंग स्टॉकमांथी जे रिकवरी थवानी छे एमांथी आ एक्सपेन्स तमे राइट ऑफ करो छो, मांडी वाळो छो के एमांथी तमे वाળી लो छो। एटला माटे आ 1800 રૂપીસ थी तमारा क्लोजिंग स्टॉकनी वेल्यू डिटीरियोरेट थाय एवुं कही शको छो।
સો ક્લોઝિંગ સ્ટોકની અમાઉન્ટ આવશે 1,04,440. ક્લિયર? સો નાવ ઓનલી ટુ ઇમ્પોર્ટન્ટ વર્કિંગ નોટ, સેલ્સ, ડેલ ક્રેડિટ કમિશન, બે વસ્તુ બાકી રહે છે અને પાર્ટનરનું 20% એક્સ્ટ્રા શેરિંગ પ્રોફિટ. તો ચલો હવે પૂરેપૂરો એક્ઝામ્પલ પાછો જોઈ લઈએ, કોસ્ટિંગ જોઈ લઈએ. સૌથી પહેલાં ગુડ્સ સેન્ડ કરે છે, સો 800 into 1600. So journal entry, consignment account debit to goods sent on consignment, that is on invoice price, 800 into 1600 એટલે 12,80,000. ઓકે, અને એની ઓપોઝિટ સાઈડ એનું રિઝર્વ એટલે કે પ્રોફિટથી એનું તમારે મલ્ટિપ્લિકેશન વિથ યોર ગીઝર. સો 3,20,000 is your profit in that and this is your invoice price. પછી તમને આપે છે કન્સાઇનર એક્સપેન્સ પે કરે છે, તો એની એન્ટ્રી થશે કન્સાઇનમેન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ કેશ, ઇન્સ્યોરન્સ, ફ્રેટ એન્ડ કેરેજ. ઓકે, સો ટોટલ 24,000. પછી બિલવાળી એન્ટ્રી છે. ઓકે, સો જર્નલ એન્ટ્રી, બિલ્સ રિસીવેબલ્સ અકાઉન્ટ ડેબિટ ટુ અમલ્સ અકાઉન્ટ. ઓકે, તો અમલના અકાઉન્ટમાં બાય બિલ્સ રિસીવેબલ્સ 2,40,000. પછીની એન્ટ્રી છે અગેન ડિસ્કાઉન્ટ કરાવું છો એની, તો આગળ આપણે ડિસ્કાઉન્ટની વર્કિંગ કરી લીધી. સો એન્ટ્રી કેશ, બિલ્સ રિસીવેબલ્સ ટુ કન્સાઇનમેન્ટ ઓર ડિસ્કાઉન્ટ, રાઈટ? સો કન્સાઇનમેન્ટમાં બિલ્સ રિસીવેબલ્સ, that is discount. I repeat the entry, cash account debit, consignment account debit, two bills receivables, right? So consignment માં two bills receivables, that is discount 7,200, જે આપણે આગળ વર્કિંગ નોટ જોઈ લીધી. પછી છે કમિશનની વાત, તો પહેલા સેલ્સ લઈએ પછી કમિશન લઈએ. તો જો સેલ્સ પણ તમને આપેલું છે, પણ એની પહેલા કન્સાઇનીના એક્સપેન્સ આપેલા છે 600 for octroi, 18,000 for insurance and 22,360 for advertisement. So journal entry, consignment account debit to Amal's account, that is expenses, octroi, insurance and advertisement, total 46,360. Second entry, Amalna capital account ma credit side by consignment, that is expense, octroi, insurance and advertisement 46,360. Clear? નેક્સ્ટ હવે સેલ્સની વાત આવે છે, તો સેલ્સ અહીંયા પૂરેપૂરું લઈ લેવાનું. અમાઉન્ટ મળી છે કે નથી મળી એ અત્યારે નથી જોવાનું, રાઈટ? સો કેશ સેલ્સ છે 160 into 1,800, ક્રેડિટ સેલ્સ ટુ મોહન 480 into 2,000 એટલે 9,60,000 એન્ડ ક્રેડિટ સેલ્સ ટુ કેશવ 80 into 1,900, પૂરેપૂરી અમાઉન્ટ. સો ટોટલ સેલ્સ ઇઝ 14 lakhs. અહીંયા ટોટલ સેલ્સ જ લેવું પડશે બિકોઝ ડેલ ક્રેડિટ કમિશન સિવાયના જે કમિશન છે, નોર્મલ કમિશન, જનરલ કમિશન, એ પૂરેપૂરું તમારે ટોટલ સેલ્સ પર દેવું પડશે, રાઈટ? તો આ સેલ્સની એન્ટ્રી થઈ ગઈ, ફાઇન. અને આની જ બીજી એન્ટ્રી જશે બેંક અકાઉન્ટ બ્રેકેટમાં લખીએ છીએ બાય અમલ્સ અકાઉન્ટ, એ રીતે આવશે કેમ કે કન્સાઇની મોકલે છે તમને, રાઈટ? સો બાય અમલ્સ અકાઉન્ટ, હી ઇઝ સેન્ડિંગ ધી અમાઉન્ટ થ્રુ બેંક ડ્રાફ્ટ. સો બેંક ડ્રાફ્ટ ફોર સેલ. ઓકે, સો ટોટલ 14 lakhs. હવે જોઈએ ઇમ્પોર્ટન્ટ વર્કિંગ નોટ ડેલ ક્રેડિટ કમિશનની અને નોર્મલ કમિશનની. સો જનરલ કમિશન થઈ ગયું 14 lakhsના 4% એટલે 56,000 અને ડેલ ક્રેડિટ કમિશન મળે છે 2% ઓન ક્રેડિટ સેલ્સ, બટ ઇટ ઇઝ ગિવન ઓનલી ઓન ધ ક્રેડિટ સેલ્સ વિચ ઇઝ ડન ટુ મોહન, રાઈટ? સો મોહનનું જે ક્રેડિટ સેલ્સ છે એના ઉપર જ તમને ડેલ ક્રેડિટ કમિશન મળશે 2% એટલે કે 19,200. ક્લિયર? સો ડેલ ક્રેડિટ કમિશન ઇઝ નોટ અલાઉડ ઓન ધ સેલ્સ મેડ ઓર ડન ટુ કેશવ as the goods were sold to him on consignor's recommendation. કન્સાઇનરના રેકમેન્ડેશન ઉપર જે ક્રેડિટ સેલ્સ થતું હોય એના ઉપર કન્સાઇનીને ડેલ ક્રેડિટ કમિશન મળશે નહીં, રાઈટ? સો આ બંને વસ્તુઓ કમિશનની એન્ટ્રી થઈ ગઈ. સો કમિશનની એન્ટ્રી આપણે આપી દઈએ. જર્નલ એન્ટ્રી, કન્સાઇનમેન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ કન્સાઇનીઝ અકાઉન્ટ, દેટ ઇઝ અમલ્સ અકાઉન્ટ, નોર્મલ કમિશન એન્ડ ડેલ ક્રેડિટ કમિશન. અને સેકન્ડ એન્ટ્રી જશે અમલ્સ અકાઉન્ટમાં
by consignment, that is commission, normal commission and del credit commission, right? Okay. Now next, goods destroyed વાળી એન્ટ્રી આવશે, રાઈટ? સો વર્કિંગ નોટ આપણે આગળ કરી લીધી છે, સો એની એન્ટ્રી ખાલી બતાવી દઉં. જર્નલ એન્ટ્રી થાય ઇન્સ્યોરન્સ કંપની જનરલ P&L ટુ કન્સાઇનમેન્ટ. સો ઇન્સ્યોરન્સ કંપની ક્લેમ પાસ કરે છે 15,160 નો અને લોસ આવે છે 5,000, જે બંને આઇટમ્સ તમને તમારી વર્કિંગ નોટમાં મળી જશે. ક્લિયર? નાવ નેક્સ્ટ, અનસોલ્ડ ગીઝર વાળી વાત કે જે આપણે ક્લોઝિંગ સ્ટોકમાં લઈ લીધી છે, રાઈટ? તો ક્લોઝિંગ સ્ટોકની પણ એન્ટ્રી કરી લીધી 1,04,440 અને એની સામેનું રિઝર્વ ક્લોઝિંગ સ્ટોક યુનિટ ઇન્ટુ પ્રોફિટ પર યુનિટ, સો 25,600. હવે બે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આઇટમ્સ બાકી છે, એક તો બેડ ડેટ્સ ઓફ કેશવ અને અમલનો શેર. તો પહેલાં કેશવનો બેડ ડેટ્સ લઈ લઈએ, તમારો લાસ્ટ પોઈન્ટ એક્ઝામ્પલનો, રાઈટ? The amount Mohan was unable to pay rupees 60,000 out of his dues and the amount was written off as bad debts. Keshav was declared insolvent and only 60 paisa in a rupee could be recovered from him as a final dividend. હવે મોહનને સેલ કરેલું છે કન્સાઇનીએ એટલે કે અમલે. મોહન પૈસા ચૂકવે કે ન ચૂકવે, પૂરેપૂરા પૈસા ચૂકવવા પડશે અમલે. કેશવમાં કેવું થશે કે કેશવમાં એવું કહે છે કે 60 પૈસા જ મળે છે, રાઈટ? સો ધ અમાઉન્ટ નોટ રિકવર્ડ ફ્રોમ કેશવ ઇઝ ટુ બી બોર્ન બાય કન્સાઇનર એઝ ધ ગુડ્સ આર સોલ્ડ ટુ કેશવ ઓન કન્સાઇનર્સ રિકમેન્ડેશન. એમાં જે ખોટ જશે એ કન્સાઇનરે પોતે ભોગવવી પડશે. સો ઘાલખાત કેટલું થશે, ખોટ કેટલી થશે? બેડ ડેટ્સ વિલ બી ₹760 પર યુનિટ. એક ગીઝરના 760 રૂપીઝ લેખે એની ઘાલખાત થશે. કેવી રીતે? તો કે ખાલી 60% રિકવર થાય છે, 40% રિકવર થતા નથી. સો 1900માં સેલ કરો છો, એમાંથી 60% અમાઉન્ટ મળે છે, તો એના 40% એટલે કે 760 રૂપીઝ પર ગીઝર હવે તમને નહીં મળે. સો બેડ ડેટ્સ થશે 80 ગીઝર્સ ઇન્ટુ 760 રૂપીઝ, દેટ ઇઝ 60,800, રાઈટ? સો જર્નલ એન્ટ્રી થશે consignment account debit to Amal's account, that is bad debt of Keshav. કેમ કે અહીંયા પૂરી રકમ લીધી છે તો આમાંથી આટલી રકમ નહીં મળે, તો અમલ પાસેથી આટલી રકમ તમારે ઓછી લેવાની છે અને આ થશે કેશવના બેડ ડેટ્સ, રાઈટ? સો અમલ્સ અકાઉન્ટ એટલાથી અહીંયા તમે ડેબિટ કર્યું છે, તો એની સેકન્ડ ઇફેક્ટ આવશે અમલ્સ અકાઉન્ટમાં કન્સાઇની, દેટ ઇઝ બેડ ડેટ્સ 16,800. સો કન્સાઇનમેન્ટ દેટ ઇઝ બેડ ડેટ્સ. તો જર્નલ એન્ટ્રી થશે કન્સાઇની અકાઉન્ટ ડેબિટ ટુ કન્સાઇનમેન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ કન્સાઇની અકાઉન્ટ. હું તમને અહીંયા એડજસ્ટમેન્ટની નીચે લખી દઉં છું એની એન્ટ્રી. $60,800, રાઈટ? આ તમારી જર્નલ એન્ટ્રી થશે. ઓકે, નાવ look at all the postings once again. Goods sent on consignment, invoice price and reserve, expenses paid by consignor, discount on bills receivables, expenses paid by consignee. This is the entry for commission. These all are the entries for sales, credit cash sales, credit sales to Mohan and credit sales to Keshav. Then goods destroyed through any entry, closing stock invoice price and closing stock reserve. હમણાં જે એન્ટ્રી કરી એ અમલ્સ અકાઉન્ટમાં કેશવના બેડ ડેટ્સ. હવે લાસ્ટ એન્ટ્રી બાકી છે શેર ઓફ પ્રોફિટ. તમને શું કહે છે? અમલને ડેલ ક્રેડિટ કમિશન અને જનરલ કમિશન તો મળે જ છે, પણ એને 20% પ્રોફિટ પણ મળે છે. કયો પ્રોફિટ? તો કે એનો પોર્શન ડિડક્ટ કર્યા પછીનો જે પ્રોફિટ છે એના 20% મળે છે, રાઈટ? સો ધ કન્સાઇની અમલ ઇઝ એન્ટાઇટલ્ડ ટુ ગેટ 20% ઓફ પ્રોફિટ આફ્ટર ડિડક્ટિંગ હિઝ શેર ઓફ પ્રોફિટ. એટલે કે એને કયા પ્રોફિટના 20% ભાગ મળે છે, એવો પ્રોફિટ કે જેમાંથી એનો 20% ભાગ છે એ બાદ થઈ ગયો છે એ, રાઈટ? સો આપણી પાસે પ્રોફિટ નથી તો પ્રોફિટને અઝ્યુમ કરવું પડે
right? So suppose profit is 100, તો પ્રોફિટના 20% એટલે કે એનો શેર તો કેટલો થયો 20 રૂપીસ. તો આ 20 રૂપીસ પ્રોફિટમાંથી ડિડક્ટ ન કરીએ તો એની પહેલાંનો પ્રોફિટ કેટલો થાય ઇન્ક્લુડિંગ ધીસ, એટલે એડ કરવાનો. સો દેટ ઇઝ 120. સો પ્રોફિટ ઇન્ક્લુડિંગ હિઝ શેર 120, his share is 20 and profit is 100. So profit including his share is 120, તો એનો શેર થાય 20. તો આ અમાઉન્ટના કેટલા? હવે આ 3,24,440 કેવી રીતે આવ્યા? ટોટલ ઓફ ક્રેડિટ માઇનસ ટોટલ ઓફ ડેબિટ. એટલે કે તમારા કન્સાઇનમેન્ટ અકાઉન્ટમાં આ રકમ સિવાયની બધી અમાઉન્ટ, એટલે કે total of credit minus total of debit, including closing stock, commission, bad debts, all these things, right? So total of credit minus total of debit કરો છો તો amount આવે છે 3,25,440. એ કેટલા? તો એનો પ્રોફિટનો શેર આવે છે 54,240. ઓકે, તો એન્ટ્રી થશે consignment account debit to Amal's capital account or Amal's account, that is his share of profit. આ રીતે ડાયરેક્ટ 20/120 પણ કરી શકો. સો 54,240. ઓકે, તો હવે અગેન ક્રેડિટ માઇનસ ડેબિટ કરશો એટલે પ્રોફિટ મળશે 2,71,200. ઓકે, અને અમલ્સનું અકાઉન્ટ ક્લોઝ કરશો સો 14 lakhs માઇનસ ઓલ ધીસ. તો અમન શ્યામલને કેટલા પે કરશે? 9,23,400 રૂપીસ. તો આ તમારો પૂરેપૂરો એક્ઝામ્પલ. આ ટાઈપનું તમે ટેક્સ્ટ બુકમાં ઇલસ્ટ્રેશન પણ આપેલું છે, તમે ચેક કરી શકો છો. ધ ઇલસ્ટ્રેશન વિચ ઇઝ ઇલસ્ટ્રેશન નંબર 14 આ ટાઈપનું છે, રાઈટ? ઇલસ્ટ્રેશન નંબર 13 પણ આ ટાઈપનું છે. So illustration number 13 and 14 can be done in self-practice, can be calculated in homework, right? Illustration number 12 પણ આના જેવું જ છે, તો તમે ટ્રાય કરજો. 12, 13 અને 14. Okay, so I am just changing the focus of the camera so you can see all these pages very well. See the first page, consignment account. Next, Amal's account. પછી વર્કિંગ નોટ છે ઇનવોઇસ પ્રાઇઝની. Then this. Goods destroyed by fire. Then closing stock. Commission, bad debts અને ડેલ ક્રેડિટ કમિશનની વર્કિંગ નોટ. Next, consignee no share of profit and bills receivables. Then discount ni last line. Okay, so this is the last example of this chapter. Here we are completing the syllabus officially. I'll take our doubt solving session and query session within a day or a two, so get ready with the same. Check the recommendations and notifications in your pocket study. See you soon. Thank you all so much. Exams related બધું discussion આપણે live session માં કરીએ છીએ. Thank you all.